બાવનગામ માછી સમાજના યુવાનોની વોલીબોલ ટીમે ગુજરાત માછી મહામંડળ યોજિત સ્પર્ધામાં નવસારી ખાતે ભાગ લીધો। શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા નવસારીના ભાટ ગામે યોજાઈ વોલીબોલ સ્પર્ધા, જેનો મુખ્ય ઉદ્દેશ મહીસાગરથી ઉમરગામ સુધીનો માછી સમાજ સંગઠિત થાય। બાવનગામ માછી સમાજમાંથી દાણિયા, ચાપેલી અને હાડોળના યુવાનોની ટીમે સ્પર્ધામાં સુંદર દેખાવ કરી સમાજનું ગૌરવ વધાર્યું છે। બાવનગામ માછી સમાજના મહામંત્રી કાળુભાઈ માછી, વડોદરા માછી સમાજના પ્રમુખ રમેશભાઈ માછી, મંત્રી ઈશ્વરભાઈ માછી, પ્રચાર પ્રસાર પ્રમુખ ભીખાભાઈ માછી, ઓડિટર કાનજીભાઈ માછી તથા વડોદરાના અતુલ ગામેચીનું સ્વાગત કરાયું। બાવનગામના મહામંત્રી કાળુભાઈએ તેમના સંબોધનમાં માછી સમાજ સંગઠનની વાત કહી। કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય શ્રી માજી મંત્રી કરશનભાઈ, આ સ્પર્ધાથી ટીમના યુવાનોનો ઉત્સાહ અને મનોબળ વધ્યું। કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ ટંડેલે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।